ગુજરાતી સિનેમા જગતમાં હાસ્ય અને સંસ્કૃતિના મિજાજ સાથે નવી ઉમંગભરી શરૂઆત કરવા જઈ રહી છે એવી જ એક નવી ફિલ્મ સુરતી લોચોનું ભવ્ય મુહૂર્ત અમદાવાદના બોપલ વિસ્તારમાં યોજાયો હતો, જ્યાં ફિલ્મના કલાકારો અને ફિલ્મ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર. ગુજરાતી સિનેમા જગતમાં એક નવી ઝંકાર હવે પૂર્ણ થઈ ગઈ છે. નવી ગુજરાતી ફિલ્મ સુરતી લોચોનું મુહૂર્ત શૂટ 10 એપ્રિલ 2025ના રોજ અમદાવાદના બોપલમાં થયું. આ મુહૂર્ત શૂટ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ શાનદાર ઇવેન્ટમાં પ્રખ્યાત અભિનેત્રી જાગૃતિ ઠાકોર અને ફિટનેસ કોચ સપના વ્યાસ, ડિરેક્ટર રૂપિન શાહ તથા આસિફ સિલાવતની હાજરીએ આ કાર્યક્રમને વધુ ઓજસ્ય આપ્યું છે. મારું નામ જાગૃતિ ફાલ્ગુન ઠાકોર, અભિનેત્રી. જી મેડમ, આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ફિલ્મનું, તો શું કહેશો? સિટી વાઇટ ક્લાઉડ ફિલ્મ્સ દ્વારા આજે એક નવી ફિલ્મ મુહૂર્ત થયું છે. જે ફિલ્મનું નામ છે સુરતી લોચો, અને જેનું આજે ખૂબ જ સારા દિવસે મુહૂર્ત કરવામાં આવ્યું છે. એ બદલ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, અને દરેક કલાકાર, કસબીઓ અને આખી ટીમ બધાને હું મારી તરફથી શુભેચ્છા આપું છું. ગુજરાતી ફિલ્મો આમ જ એક પછી એક સારી બનતી રહે અને ગુજરાતી પ્રેક્ષક સારી ફિલ્મો તરફ વળે, એવી જ દરેકની ઈચ્છા હોય છે. અને આજકાલ ખૂબ સારી ગુજરાતી ફિલ્મો બની રહી છે, અને આપણો ગુજરાતી પ્રેક્ષક પણ થિયેટર સુધી ફિલ્મ જોવા જઈ રહ્યો છે. તો હું દરેકને એ જ કહેવા માંગીશ કે ખૂબ સારી અને સફળ ફિલ્મો બને, અને એની પાછળ દરેક જણની જે મહેનત છે એ કામ બદલ ઈશ્વરનો અને દરેક જણને હું અહીંયા આભાર માનું છું, અને દરેકને આ પ્રસંગે શુભેચ્છા પાડું છું. મને બોલાવવા બદલ અહીંયાના પ્રોડ્યુસર્સ અને આ ફિલ્મના અને લૌકિકભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. મારું નામ સપના વ્યાસ છે. હું એક એક્ટર અને હેલ્થ કોચ છું. જી મેમ, આજના રોજ જે ફિલ્મનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, તો આપ શું કહેશો? સુરતી લોચો એ બહુ જ મજાની ફિલ્મ થવા જઈ રહી છે. એવી વાઇબ્સ અત્યારથી જ આવી રહી છે, બિકોઝ અહીંયાનું તમે માહોલ જુઓ તો મુહૂર્તના દિવસે જ બધા બહુ જ એનર્જેટિક છે, એન્ડ આઈ એમ શ્યોર ધીસ મૂવી ઇઝ ગોઈંગ ટુ બી વેરી ગુડ. જી, ગુજરાતની જનતા જે અત્યારે હિન્દી ને સાઉથ ફિલ્મ પર વળી છે, તો ગુજરાતી ફિલ્મ માટે આપ શું કહેવા માગશો જનતાને? ગુજરાતની જનતાને જો સારા પિક્ચર બતાવવામાં આવે તો એ ગુજરાતી પિક્ચર જોવાની જ છે, કારણ કે બધાને પોતપોતાની માતૃભાષાના માટે એક લગાવ હોય જ, પણ મેકર્સ એટલા ડિઝર્વિંગ બનવું પડે કે લોકો થિયેટર સુધી આવે ગુજરાતી ભાષાના પિક્ચર જોવા માટે. તો ગુજરાતી હોવાનું ગર્વ કરશે જો આપણે સારા મૂવીઝ ગુજરાતીઓને બતાવીશું તો. આ ફિલ્મમાં ગ્રેન્સી કનેરિયા, પરાગ માલમ, પૂનમ શર્મા, નિમેશ મહેરિયા, હિમાંશુ પાઠક, રંજીત રાણા, બીના મોદી, વિનોદ પટેલ, લૌકિક માંડગે જેવા કલાકારો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. Okay, I'm Grancy Kaneria and I'm here અત્યારે સિટી વાઇટ ક્લાઉડ ફિલ્મ્સ તરફથી I'm playing lead as Vidya, and અત્યારે મુહૂર્ત થઈ રહ્યું છે ફિલ્મનું, એન્ડ બહુ જ સારો માહોલ છે અત્યારે. આ ફિલ્મનું નામ છે સુરતી લોચો, અને આ ફિલ્મ છે ફેમિલી ડ્રામા છે. તમે બધા ફેમિલી સાથે જોઈ શકો છો. બહુ જ સારી ફિલ્મ છે, એન્ડ એ વેલ્યુ એડ કરે છે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. એવી ફિલ્મ છે. ધેટ્સ ઓલ. હું રાજ તેલાવિયા, લિરિસિસ્ટ, સ્ટેન્ડઅપ કોમેડિયન અને સ્ક્રીન રાઇટર. આજે ફિલ્મનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, તો આ ફિલ્મ વિશે શું કહેશો? ફિલ્મ વિશે મને તો લખી છે, અને મને તો પર્સનલી બહુ લખવાની મજા આવી છે, અને આઈ હોપ કે જે કંઈક એક્ટર્સ અને જે ફિલ્મ સાથે જોડાયેલા લોકો એ પણ પોતાનો રોલ બેસ્ટ પ્લે કરશે, અને વિલ બી ગોન અ વેરી બ્લોકબસ્ટર. આની સ્ક્રિપ્ટ લખી છે આના અગાઉ આપની કોઈ ફિલ્મ? હા, પ્રેમની પાઠશાળા કરીને જે મારી મૂવી આવી હતી એની સ્ક્રિપ્ટ પણ મેં લખેલી હતી, અને એના સોંગ્સ પણ મેં જ લખેલા હતા. આવતા દિવસોમાં વિચારું છું કે આવી જ ધમાકેદાર મૂવી વધારે ને વધારે લખતો રહું. લેટ્સ સી વેર ધ ડેસ્ટિની ટેક્સ. માટે આપનો શું સંદેશ હોઈ શકે? દર્શકોને કહીશ કે બધી આડી ફિલ્મો બહુ બધી જોઈ, હવે એક મસ્ત મજાની મૂવી આવી છે, એના માટે બી ટાઈમ તમારો સ્પેર રાખજો અને ચોક્કસથી જોજો, બહુ મજા આવશે. મારું નામ પૂનમ શર્મા છે. હું મુંબઈથી છું બેસિકલી.
સો અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ ગુજરાતી મૂવીમાં ટ્રાય કરું છું. ધીસ ઇઝ માય ફર્સ્ટ મૂવી. સો લેટ્સ સી. બહુ હોપફુલ છું. જી મેમ, આજે આ ફિલ્મનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, તો આ ફિલ્મ બાબતે શું કહેશો? ફિલ્મ બહુ સારો છે, સ્ક્રિપ્ટ બહુ સારો છે, બધાએ બહુ મહેનત કરેલું છે. પિક્ચર ચાલશે 100% ટુ 100%. તમે બધા જોઈશ તો હજી પણ ચાલશે. આ બેઝિકલી ફેમિલી ડ્રામા છે, સિચ્યુએશનલ કોમેડી ફિલ્મ છે અને અત્યારે જેટલા બી કેરેક્ટર્સ પ્રેઝન્ટ છે અહીંયા બધાનો કંઈ ને કંઈ એક યુનિક રોલ છે આ ફિલ્મમાં એન્ડ તમને લોકોને જોવાની બહુ જ મજા આવશે. તો અચૂકથી જોજો એન્ડ યા મોસ્ટ વેલકમ. શું કહેશો? આ ફિલ્મ કોમેડી ફિલ્મ છે અને એવી કોમેડી છે કે ફૂલ ફેમિલી સાથે બધા જોઈ શકાય એવી રીતના, અને એક એક પાત્રએ એટલી બધી મહેનત કરી છે અને એનું અંદર એમની પોતાની એફિશિયન્સી રેડી છે, અને હું માનું છું અને મને વિશ્વાસ છે કે આ ફિલ્મ સુપર ડુપર ફાસ્ટ ચાલશે. આ ફિલ્મનો જે કોન્સેપ્ટ છે એ તદ્દન નવો છે. આ ફિલ્મની સ્ટોરી એકદમ હટકે અને ડિફરન્ટ છે અને એટલી સરસ સ્ટોરી છે કે તમે જોશો તો તમને બહુ જ મજા આવશે. આ ફિલ્મ જકડી રાખે છે. ફિલ્મ જેમ ધીમે ધીમે આગળ વધે છે એમ એમ તમને મજા આવતી જશે. અને આ ફિલ્મની અંદર હું એક વિલનનું કેરેક્ટર કરી રહ્યો છું, રામચરણનું. તો એ પણ બહુ સારું છે અને ટોટલી આ ફિલ્મ બનશે ને ફ્લોર પર જશે અને રિલીઝ થશે બ્લોકબસ્ટર. મને લાગે છે કે છે ને ગુજરાતી ઓડિયન્સને કોમેડી ડ્રામા જોવા બહુ જ ગમે છે, તો ડેફિનેટલી આ જોજો. એન્ડ ધીસ ઇઝ સમથિંગ વેરી ન્યૂ. આ બહુ હટકે છે મૂવી, બહુ ડિફરન્ટ છે. તમે બધા બહુ મજા આવશે. પરાગભાઈ, તમે કહો. હું ડૉક્ટર બીના મોદી સિનિયર આર્ટિસ્ટ છું. સુરતી લોચો નામ જ એવું છે કે મજા પડી જાય. અને સેવતી વ્હાઇટ ક્લાઉડ્સ તરફથી જે આ ફિલ્મ લોન્ચ થઈ છે તેને ઓલ ધ વેરી બેસ્ટ ટુ ધ હોલ ટીમ. એન્ડ મારી આશા છે કે આ ફિલ્મ ખૂબ જ સફળ જશે અને લોકોના ટોળે એને જોવા મળશે. થેન્ક યુ સો મચ. આમ પરાગ માલમ છે અને ફિલ્મમાં મારું લીડ કેરેક્ટર છે રોહિત. રોહિત એક સુરતી બિઝનેસમેન છે અને નામ જેવું છે સુરતી લોચો. એ જ કાઇન્ડ મૂવી છે કે બહુ જ બધા લોચા લબાચા થાય છે અને એમાં સિચ્યુએશનલ કોમેડી છે. જે ડાયલોગ્સ છે, ડાયલોગ્સ સુપર, મતલબ ડાયલોગ્સ એટલા મસ્ત છે કે શરૂઆતથી લઈ એન્ડ સુધી બધા જ લોકો આ મૂવી માટે એકદમ કોન્શિયસ થઈને બેસી જ રહેશે કે લાસ્ટમાં શું થશે અને લાસ્ટમાં જ્યારે ખુલશે કે ભાઈ અચ્છા આ તો આ ટાઈપનું છે, આપણે બધા નથી આપવું, તમે બધા જોઈશો તો પછી ખબર પડશે. જય નિમેશ મહેરિયા. હું આ ફિલ્મની અંદર વીરા બિલનો કેરેક્ટર પ્લે કરી રહ્યો છું અને આ એક સિચ્યુએશનલ કોમેડી ફિલ્મ છે. તમે જોશો એટલે તમને બધાને મજા આવશે અને આ ફિલ્મ તમને બધાને જકડી રાખશે. થિયેટરમાં આવશે એટલે બ્લોકબસ્ટર હિટ થવાની છે, એટલે જરૂરથી જોવા જજો અને ચોક્કસ અમને સપોર્ટ કરજો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. ક્રિશાંગ છે ને મારું રોલનું કેરેક્ટર છે શ્રવણ ને આ પિક્ચર બહુ જ મસ્ત છે. તમે જોશો ને તો તમને બહુ મજા આવી જશે. જોવા આવજો થિયેટર રૂમમાં, અને જો થિયેટર રૂમમાં મજા ના આવે તો તમે તમારા ઘરે ટીવીમાં જોજો. યસ. અને આ ફિલ્મના ડિરેક્ટર સંજીવ જૈન તથા प्रोड्यूसर सुमन जैन અને ઉષા જૈન છે. मेरा नाम संजीव जैन है और मैं गुजराती लोचो जो मूवी का अभी आज इनॉग्रेशन है उसका डायरेक्टर हूँ. मेरा नाम सुमन जैन है और आज जो गुजराती मूवी सुरती लोचो का इनॉग्रेशन है मैं उसके प्रोड्यूसर हूँ. इसमें 2 प्रोड्यूसर हैं, सुमन जैन और उषा रानी जैन. મૂવી વિશે શું કહેવા માંગો છો? કઈ રીતનું મૂવી છે કે દર્શકોને થિયેટર સુધી લઈ જશે? ये एक सिचुएशनल कॉमेडी मूवी है जो एक पारिवारिक मूवी है और हर एक वर्ग को ध्यान में रखकर इसको बनाया जा रहा है. और होप सो कि दर्शक केवल थिएटर तक नहीं जाएंगे बल्कि थिएटर में सीटी भी बजाएंगे, जिसकी हमें उम्मीद है. जी, फिल्मना मुख्य कलाकारों कौन हो सके? इसमें मुख्य कलाकार में सभी के जितने भी आर्टिस्ट हैं सभी मुख्य हैं, है ना. जैसे यहाँ पे पराग हैं, फिर ग्रेंसी हैं, पूनम शर्मा हैं और रजनीश राणा है, फिर हिमांशु भाई हैं. काफ़ी सारे हैं जो ऐसे कलाकार हैं जो बहुत वेल नोन भी हैं और अपने एस्टेब्लिश्ड भी हैं. પ્રોડક્શનમાં સેવતી વ્હાઇટ ક્લાઉડ્સ પ્રોડક્શન તથા મેકઅપ આર્ટિસ્ટ ચૈતાલી શાહ, ડીઓપી અનુ પટેલ અને પીઆર સિદ્ધિ વિનાયક ઇવેન્ટ્સ લૌકિક માંડકે દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ફિલ્મ ટીમના સભ્યો સહિત અનેક આમંત્રિત મહેમાનો અને સિનેમા પ્રેમીઓની હાજરી નોંધપાત્ર રહી હતી. આ મુહૂર્તના શૂટથી ફિલ્મ સુરતી લોચોની યાત્રા શરૂ થઈ ગઈ છે, જે ગુજરાતી સંસ્કૃતિ અને હાસ્યનો અનોખો મિશ્રણ રજૂ કરશે. ફિલ્મ સુરતી લોચોના મુહૂર્ત પ્રસંગે યોજાયેલ આ કાર્યક્રમે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના નવા ઉમંગ અને નવી દિશાની શરૂઆત કરવાનો સંકેત આપ્યો છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને આવી જ મનોરંજન તથા ગુજરાતી સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.